ગોંડલની અંદર લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે કે ભાઈ આઈડી વાળાને હાચવવાના, સટ્ટાવાળા ઉઠી ગયા હોય તો ત્યાં ગણેશગઢમાં હોય આવવાની બધી વ્યવસ્થા થઈ જાય. આવા બે કોણીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે. જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ ચાહે ઇન્ટરનેટથી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે. એનો મતલબ સીધો સાદો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય, જીતે, એટલે લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો અમારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ સીટ કોઈ મૂકી ગયું હોય એ રીતે. અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાર પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ જ છું જે 2008 માં 2004 માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે, અને બીજો પોઈન્ટ પણ છે કે જિગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા કે 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય ને તો એ આપણા માટે શરમથી ડૂબી જવાની વાત છે. અને હું તો 2022 ની લોકસભાની વાત કરી જિગીશાબેન, તમે કહો છો પાટીદારની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં મનીષાબેન ખૂબ ઉભા હતા, નિમિષાબેન ખૂબ ઉભા હતા, 12,000 વોટ એમને હતા અને સમથિંગ 85,000 વોટ એમને હતા. તો પાટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે. એનો મતલબ કોઈના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે જ મનોમંથન કરવાની જરૂર છે. પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે. કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાંટિયા ખેંચમાં આવે છે. આજની ખાસ કરીને છેલ્લા 45 થી 50 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતનો જે મુદ્દો બન્યો છે ગોંડલ, તો કે આ ગોંડલ એટલું બધું ચર્ચામાં કેમ છે? સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે પણ શાસનો હતા, એક બે સ્ટેટને એ વખતના જે સ્ટેટો હતા આઝાદી પહેલાના, એક પાટડી અને એક બીજું, બેને બાદ કરતા લગભગ ગુજરાતના જે રજવાડા હતા એ બધા મોસ્ટ ઓફલી ક્ષત્રિયોમાં હતા. અને દરેકના લોહીનો ગુણ હોય. કણબીના લોહીનો ગુણ ખેતીનો છે, મહેનતનો છે. ક્ષત્રિયના લોહીનો ગુણ એના જે પણ શાસન આપે છે એની પ્રજાનું રક્ષણ કરવાનું છે. બ્રાહ્મણોનો હોય તો એનો લોહીનો ગુણ છે કર્મકાંડ કરવાનો, વિધિ કરવાની. દરેકના લોહીના ગુણ હોય છે. અને લોહીના ગુણ ક્યારેય વધતાય નથી, મીટતાય નથી, પણ એમાં ફેરફાર થતા હોય છે. સમયાંતરે ગોંડલમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી. પહેલા તો જે વિનુભાઈ અને જયરાજ વાળી છે ને, આખી સ્ટોરી અલગ છે. વિનુભાઈ વાળી જે ઘટના ઘટી છે એ આખે વિક્રમસિંહ રાણાને લગતી છે. જે ગોંડલમાંથી કેટલા જગ્યાના ગામ ગોંડલમાં આવતા હોય અથવા ગોંડલની આજુબાજુમાં, ગોંડલમાં જે જગ્યા હતી રાજવાડીથી આખો મુદ્દો ઉભો થાય છે. અને ત્યાં એ વખતના ભાજપના પ્રમુખ હતા, એના નામનો દસ્તાવેજ હતો. ત્યાર પછી કબજો ખાલી વિક્રમસિંહ રાણાનો હતો. અને એ મેટરમાં જે સ્વામી હતા એમને કે બદનામ કરવા એવા એમ કે પ્રકારે ગોંડલ છોડીને વયા ગયા. એમનું સપનું હતું કે કોઈ પણ પ્રકારે રાજવાડી થઈ મને પરત મળે. અને અહીંયા જે ગોંડલ વાળા મિત્રો છે જાણતા છે કે એ નાના મોટા ઘણા બધા ઝઘડાઓ થયા. એમાંથી લડતા વિનુભાઈ નામના એક વ્યક્તિ ઉત્પન્ન થયા અને એમણે એમના મનમાં એવો શબ્દ લીધો કે કોઈ પણ ભોગ્યા વાડીને આપણે પાછી લેવી છે. અને વાડી એને પરત પણ લીધી. વાડીમાં જ રહેતા વાડીમાં એને પરત લીધી. વાડી પરત મળી. સ્વામીને પણ ખૂબ આનંદ થયો. સ્વાભાવિક છે કે જ્યારે એવા વ્યક્તિઓનો સમૂહ હોય કે જેની દાદાગીરી એ વખતે ચાલતી હોય, વિક્રમસિંહ રાણાની સેના ચાલતી હતી, નામ શક્તિ સેનાની સામે આખો બંધ પોકારીને આખી જગ્યાથી પરત લીધી. અને એમણે પણ એક સેનાના નામથી ત્યાં આખો વર્ગ ઉભો કર્યો.
વિનુભાઈ સાથે ઘણા બધા વ્યક્તિ હતા, માત્ર પાટીદાર સમાજની જ વ્યક્તિ હતી એવું નહોતું, ઘણા બધા હતા. જેમ આજે યુદ્ધ કલ્યાણમાં નિખિલભાઈની સાથે બધા જ સમાજના લોકો છે. આ ઘટના પછી વિક્રમસિંહની જે મર્ડર થાય છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંગાળાનું ખૂન કરવામાં આવે છે. આ જે ઘટના ઊભી થાય છે એના પછી કન્યા શાળામાં એક ડાયરો હોય છે, જે ડાયરામાં દરેક લોકોને આમંત્રણ હોય છે, પણ ડાયરામાં એવું છે પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકોનો આવે એવી લોકોની માંગણી હોય છે. વિનુભાઈ સાહેબ ટીમની જેમ આપણે કેમ બધા વિરોધ નોંધાવતા, વિરોધમાં જે આગેવાનો એ નજરે ઓછા ચડ્યા હોય ને ક્યારેક કોઈ બીજા ચડી જાય, જેમ અમિત શાહમાં મહાદેવ ચડી ગયા. તો એવી જ રીતે નિલેશભાઈ રૈયાણીનું ઘર્ષણ થયું એ વખતે ડાયરામાં અને બીજે જ દિવસે એમનું ખૂન થયું. જે આપણે મિલન છે ગોંડલ વાછરા એ ગામના નિલેશભાઈ રૈયાણી છે. તો આખી 3-4 ત્યાં ગેંગો, એક આ વિક્રમસિંહ રાણાવાળુ, અનિરુદ્ધસિંહ રીબડા, જયરાજસિંહ અને વિનુભાઈ, આ રીતની આખી ગોંડલની ગેંગો જ હતી. હવે આમાં ઘણીવાર કેવું હોય છે કે ગેંગોની ઉત્પત્તિ બે કામથી હોય અને એક જે ગેંગ મૂળ ઊભી થઈ હોય એને લૂંટફાટ કરવાની હોય, કબજા મારવાનો હોય, ગમે ત્યાંથી પૈસા લેવાના હોય, આજે સવારથી આજે આ ધંધો કરવાનો હોય. અને અત્યારે સમય બદલાણો છે, ટેકનોલોજીનો જમાનો છે, એટલે એકદમ વ્યવસ્થિત ચાલે કે ભાઈ આઈડી વાળાને સાચવવાના, સટ્ટાવાળા ઉભી ગયા હોય તો ત્યાં ગણેશગઢમાં હોય આવવાની બધી વ્યવસ્થા થઈ જાય. પછી પેલું રમીવાળાના જે પૈસા છે એનો આપવાના હોય એના માટે ટકાવારી કરવાની. તો અત્યારે થોડું જમાનો બદલાણો છે, એ વખતે જમાનો અલગ હતો. અત્યારે રાજવાડે એ બધી ઘટના સાઈડમાં રહી છે. હવે એક માંગ ઊભી થઈ કે વિનુભાઈનું શું? તો એ વખતે સૌથી વધુ 3 ચર્ચા ગુજરાતમાં થતી. વિનુભાઈ સિંગાળા, મારા તમારા જન્મ પહેલાની વાતો છે, મને કોકથી સાંભળવા મળી છે, મને કોકે માહિતી આપી છે. વિનુભાઈ સિંગાળા, સૌજીભાઈ કોરાટ અને પોપટલાલ સોરઠિયા. હવે આ સમાજની વરવી વાસ્તવિકતા કેવી છે આપણે જાણવી પડશે. જ્યારે પોપટ બાબાનું ખૂન થયું ત્યારે એમના 3 દીકરા હતા. એક દીકરાએ શપથ લીધા મનમાં કે મારે કોઈ પણ ભોગ્યાનો બદલો લેવો છે. સમાજની વરવી વાસ્તવિકતા સાંભળજો, એને બદલો ન લેવા દીધો, આખા ઘરમાં બંધ રાખ્યો, એટલો માનસિક થઈ ગયો કે પોતાના માથા ઉપર પોતે ગોળે મારી ગયો. એટલે હું તમે જે પ્રતિનિધિત્વ કરવા જાય છે ને હિસ્ટ્રી જાણી લેવી. આમાં કોઈ એવું ન રાખવું વાહે કેટલા ઉભા છે, વાહે કોઈ જ નહીં. તમારામાં હોય તેવડ તો જ આગળ ચાલવું. એમ કે આ સમાજની ખાસિયત છે. કેશુ બાપાના પહેલા ઘણા બાપા હતા, એ બધાને અનુભવ થઈ ગયો. કેશુ બાપાને થઈ ગયો, એ પછી એટલા બાપા આવી ગયા આપણા સમાજમાં, એ દરેકને અનુભવ થઈ ગયો. આજે વિનુભાઈના પરિવારની પરિસ્થિતિ શું છે, આજે પોપટલાલ સોરઠિયાના પરિવારની પરિસ્થિતિ શું છે, એ ત્યાંના લોકોને જ ખબર છે. એટલો બધો સમાજે માનને મોભો આપ્યો તો આ પરિવાર જ ગોંડલમાં ન જીવતા હોય, નથી રહેતા ગોંડલમાં. કેમ? ત્યાંના લોકોને પૂછવું પડે. એટલે આપણે જે લોકો માટે લડવું છે ને, પહેલા તો લોકોને મજબૂત બનાવવું પડશે, પછી જે લોકો માટે લડાય. બાકી હું તમે મૂર્તિ મૂકી દઈશું પછી શું થશે? દરેક વસ્તુની ઘટનાને આપણે આધાર લેવો પડશે, લોકોને મજબૂત કરવા પડશે. આજે ખાલી આપણે ગ્રુપ પૂરતી મીટિંગ છે એટલે આમાં બધી વસ્તુની વાતો થઈ શકે. આપણો નાનો એવો પ્રોગ્રામ છે, કાલ સવારે આવી 500 મીટિંગો કરવી પડશે, ગામે ગામ જાગૃતતા કરવી પડશે, આમાંથી પછી 50 મુકતા હોય ગામે ગામ જવું પડશે. ત્યારે ગોંડલમાં અલગ ક્રાંતિનો મસાલો થશે. વિનુભાઈ સિંગાળાએ આપણું માધ્યમ છે, સાંભળજો. એમનું સપનું હતું કે લોકો એક થાય, સમાજ એક થાય. વિનુભાઈ સિંગાળાના માધ્યમથી આ સમાજને એક કરવાની મુહિમ છે. એમની કદાચ 5 ફૂટની, 50 ફૂટની, 500 ફૂટની પ્રતિમા બનાવીએ તો આપણા માટે, સમાજ માટે ઓછી છે. કેમ કે આટલા વર્ષો પછી તો આપણે જાગ્યા છીએ. આજે 150મી સરદાર જયંતિ છે ત્યારે આપણે વિનુભાઈનું વિચારીએ છીએ કે એના માટે આપણે શું કરવું. અને એ પણ એવો વર્ગ કે જેને વિનુભાઈ જોયા જ નથી. એવો વર્ગ એની માટે ઝંખે છે કે જેને વિનુભાઈને નથી જોયા, પણ અંદરથી સમાજ માટે કંઈક દેશદાગ છે, કંઈક આ ગુજરાત માટે દેશજાત છે, કે ગોંડલ માટે છે, કે ગોંડલના લોકો કંઈક બહાર આવે ને કંઈક ક્રાંતિ થાય. આપણે પહેલા તો વર્ણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં એવું નથી માનવું કે ભાઈ આપણી વસ્તી છે એટલે આપણે હોવા જોઈએ, પણ આપણી વસ્તી છે ને આપણું પ્રતિનિધિત્વ ન મળે એનો આપણને અફસોસ નથી, પણ જેનું પ્રતિનિધિત્વ છે પટેલ સમાજ દબાય છે એનો આપણને અફસોસ છે. ઘણા બધા એવી સિચ્યુએશન કે આપણું અસ્તિત્વ છે અને પ્રતિનિધિત્વ બીજા કરે છે, કોઈ વાંધો ન હોય. બે હાથ જોડી મારી સાથે જયકારો બોલો, બોલો જય સરદાર, જય સરદાર, જય સરદાર. આવા બે કોણીના જનતાદો
કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાવ હાલી નીકળ્યા છે. ગઢ બનાવે, દરબાર ભરાવે. શું સમજે છે પોતાની જાતને? શું ઓકાત છે એની? શું આ રાજાશાહી કહેવાય કે રાજાશાહીના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે? આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર પર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે, તો ગોંડલની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, આ પાટીદારોની સીટ છે. પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો. પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોણીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે. હવે આપણે વાત કરીએ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડા, કે જેને આપણે છોટે સરદાર તરીકે જાણીએ છીએ. સિંહનું કાળજું રાખતા નીડર વ્યક્તિત્વ, કે જેને આવા જલ્લાદોની સામે બંધ પોકાર્યો હતો. પણ શું થયું? આપણે એને ગુમાવી દીધા. એક કહેવા જાવ ને તો એવું કહેવાય કે આપણે એને હરાવી દીધા. કારણ કે એના મૃત્યુ પછીથી લઈને આજ સુધી આપણે લોકો એના માટે કાંઈ જ નથી કર્યું. આજે એમના ધર્મપત્ની, એમના કહેવાય ને કે વિધવા પત્નીને જોઈએ ને તો એમ થાય, ડર લાગે એને જવાબ આપવામાં કે ભાઈ જ્યારે કાળો માટલો પહેરી હત્યારાની સામે એકલા લડતા હતા ત્યારે આપણે કોઈ એની સાથે નહોતા. હું પણ એની સાથે નહોતી, મને અફસોસ છે એ વાતનો. પણ ત્યારે હું ઘણી નાની હતી અને મેં તો વિનુભાઈ સિંગાડાનું કહેવાય ને કે એનો ચહેરો પણ મને બહુ યાદ નથી, પણ એનું કાળજું, એનું જીગર, એનો જજ્બો આજે પણ મારા અને તમારા દિલમાં હૃદયમાં ધગધગે છે. તો વિનુભાઈ સિંગાડા માટે આપણે કાંઈ નથી કરી શક્યા અને એનો આપણને અફસોસ છે. અને આજે તમારા લોકોની સામે કહું છું કે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાને યાદ કરીને જે એની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું જે મેં વચન આપ્યું છે ને, એ મારા જીવના જોખમે પણ પૂરું કરીશ. તમે લોકો અહીંયા ઉપસ્થિત છો એ તમામ લોકોને કહું છું કે જો તમે ગોંડલને ભયમુક્ત બનાવવા માંગતા હો તો જાતિ, ધર્મ બધું સાઈડમાં રાખી અને મને સપોર્ટ કરજો, સહકાર આપજો. અને આ ખાલી સુરતની જનતા માટે નથી, આ તમામ ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જો આવા જલ્લાદોના બાનમાંથી ગોંડલને મુક્ત કરાવવા માંગતા હો તો આ મુહિમમાં ભાગ લેવા માટે આવા લોકોના જે 2 નંબરના ધંધા ચાલે છે ને, જેના લીધે ગોંડલને બાનમાં રાખે છે, જે 2 નંબરના ધંધાની આવક જ્યાંથી ખખેરે છે ને, એના સરનામા મારા સુધી પહોંચાડજો. પછી હું છું ઈ છે. આજે એ લોકોના ગઢ કેની ઉપર ઉભા છે ને એ તમને કહું. ગોંડલની એપીએમસી, ગોંડલની નાગરિક બેંક, ગોંડલની નગરપાલિકા, આ બધાની ઉપર એના ગઢ ઉભા છે. એનું રાજકારણ ક્યાંથી થાય છે? અને જ્યારે આ ગઢના પાયા હલાવવા માટે જ્યારે આપણો નિખિલ ડોંગા ઉભો થયો ને, તો એની ઉપર એ ગુસ્સી ટોક કરીને એને જેલમાં મોકલી દઈને એની ઉપર યાતના કરવામાં આવી. આ જ ગુસ્સી ટોકનો ઉપયોગ એને રાજુ સોલંકી ઉપર કર્યો. એ દલિત સમાજમાંથી આવે છે, પણ એમને આપણી પાસે ઘણી આશા છે, કારણ કે આપણો વર્ગ ત્યાં મોટો છે. જો આપણી સાથે આ બધું થતું હોય તો નાના સમાજ હવે શું ન થતું હોય તમે વિચારજો. આજે એના દીકરાને અપહરણ કરવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, છતાંય ગુસ્સી ટોક થઈ કોની ઉપર? રાજુ સોલંકી ઉપર. ગુસ્સી ટોક થઈ કોની ઉપર? નિખિલ ડોંગા ઉપર. આજે રાજકુમાર જાટનો મૃત્યુ કેસ તમે જોઈ લો, બધા જાણો છો શું છે શું નહીં. દેવ સાટોડિયાની ઘટના જોઈ લો, ઢોર માર માર્યો, પણ છતાંય એના બાપાને સમાધાન કરી દેવું પડ્યું. તો આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે પટેલો શાંતિથી જીવે, ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે દલિતો શાંતિથી જીવે, ગોંડલની અંદર તમે ઈચ્છો છો કે માણસો શાંતિથી જીવે, અને ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે તમારો આવનારો વંશ શાંતિથી જીવે, તો આ એ જ સમય છે કે આપણે આવા બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે. આ સમય છે જીતવાનો, આ સમય છે જીવવાનો. ક્યાં સુધી હારીને મરીને જીવશું? ગોંડલની અંદર રામ રાજ્યની સ્થાપના કરીએ, ભેગા મળીને કરીએ. બોલો તમે મારી સૌભાગ્ય
સહભાગી છો? તમે ગોંડલની અંદર રામ રાજ્ય સ્થાપવા માટે સહભાગી છો? તો આ જ સમય છે કે આપણે ગોંડલને આઝાદ કરાવીએ. બે કોળીના રાક્ષસોને કહેવા માંગુ છું, કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો. પટેલો માટે લડું છું, દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું. અને આવા બે દોકડાના જલ્લાદોની સામે લડું છું. કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો. અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર ગુસ્સીટો કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુસ્સીટો. અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના. આ તમામ આરોપીઓ ગુનેગાર છે ભૂતપૂર્વ ગૃહમંત્રી એવા ગોરધનભાઈ ઝડફિયાના. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.